ફરી જાતે બુંદી બનાવી અને ત્યારથી નિયમ કરી દીધો, પુષ્ટિ માર્ગમાં છૂટી બુંદી નહીં. અરે છૂટી બુંદી, લાડવા નહીં. જો આ સ્લીપ ઓફ ટંગ એ કે લાડવા જ બના. તમે જો આપણામાં છૂટી બુંદી નહીં હોય, આપણામાં અરે મને છે ને રણછોડલાલજી મહારાજનું સ્વરૂપ નજરે આવી ગયું કે કેવો એમનો પ્રભુ પ્રત્યેના તત્સુખનો અંદર વિચાર કે મારા પ્રભુ માટે આમાં કાંઈ નહીં, અને તમે એમ કહો અભિયાન અભિયાન, ત્યારથી આપણામાં છૂટી બુંદી નહીં, લાડવા આ મગજમાં બેસી ગયું. એટલે લાડવા નહીં, છૂટી બુંદી. અત્યારે બધાના ઘરે આપણે કાંઈ આપણે ઉત્સવ હોય ને તો આપણે છૂટી બુંદી બનાવીએ. તો આ મને વૈષ્ણવ હોય ત્યાંના કહ્યું છે. આવા તો આપણા બાળકોના એટલા પંચમ ગુરુના વલ્લભલાલજી મહારાજ હતા કે ઘનશ્યામ, જે નામ ભૂલી ગઈ. તો આપણામાં એવું કે દર વર્ષે સિંગારી તરીકે નાથવારામાં બાળકોએ જવાનું. તો પંચમ ગુરુના હતા. હવે પાંચમા ઉપર કોણ બિરાજે છે? ગોકુલચંદ્ર માજી. આપણે જાય છે ને કાંકવનમાં, તો ગોકુળ, અને આપણે વહેલા જવું પડે. કેમ? ત્યાં તો વહેલું થઈ જાય છે. તો પછી એ લગભગ 60-70 કે 100 વર્ષ પહેલાંની સચ્ચી બની ગયેલી હકીકત. તો વહુજી રોજ કે બાવા આપ સિંગારી તરીકે જાઓ, શ્રીનાથજી દર્શન કરી આવો, સન્મુખ થઈ આવો, આપને શ્રીજી બાવા યાદ. એટલે છે હા હા, પણ એમની આસક્તિ શેમાંથી? ચંદ બાવામાં. અત્યારે ગોકુલચંદ્ર માજીને બધા એમના સેવકો ચંદ બાવા જ કીધું. તો હા, હવે હું જે કીધું આવું ના ચાલે. હવે એ બધાએ કીધું એટલે પધાર્યા ક્યાં? નાથવારા. અને સિંગારી તરીકે સિંગાર કરતા હતા. તો વેણું લીધી, તો ધરી, તો ચંદ બાવાને તો આમ આવે ને, અને શ્રીજી બાવાને આમ આવે. તો ઘડી ઘડી કે કેમ આજે આવું કરો છો મારી યારે? રોજ તો વેણું સરસ રીતે ધરી લ્યો છો, મારી કઈ ભૂલ થાય છે? શ્રીંગારમાં કઈ રહી ગયું છે મારવાલા? વળી પાછા જુએ ના, એ કે બધું બરાબર. એ કે ના, વેણું ધરેવા વિના તો નહીં જ જાઓ. એમ કરતાં 15-20 મિનિટ અડધો કલાક થયો, અને એને એટલો તાપ થયો કે પ્રભુ આજ મારી શું ભૂલ થઈ? શ્રીજી બાવા કે આમને ચંદ બાવામાં એટલી આસક્તિ છે, જો હું ચંદ બાવા તરીકે વેણું નહીં ધરું તો આ તો પોતાના પ્રાણ કંઠે લે. અને શ્રીજી બાવા ચંદ બાવા બની ગયા અને વેણું ધરી. તો આજની તારીખમાં બાળકોમાં એવું સામર્થ્ય છે કે આ બધું ચાલી રહ્યું. કોરોનામાં એક વૈષ્ણવ હતા, તો એનો છેલ્લો સમય હતો, અને કેન્સર. કયું ગામ હતું રેખું? ઓલા હિનાના પપ્પા ગામ? ના, એ મને યાદ નથી. આ બાજુ ગુજરાત, આ ગામનું નામ યાદ આવે લોકો. હવે એનો છેલ્લો સમય, એટલે ડૉક્ટરો કોરોનામાં તો આવે ને, અને કેન્સર એટલે બધું આમ. એટલે જે પધારણ મારવાલા મને ચરણ સ્પર્શ આપીને જાઓ. હવે મને લઈ જવાના જ મને ખબર છે, હું ચરણ સ્પર્શ કર્યા વિના નહીં જ આવું. આ મારી જીદ છે, મારો તમારા પર હક છે. હવે તો તમારે, હવે બધાય કે કોરોનામાં બાળકો આવે ક્યાંથી? પછી એ ગામમાં જે મંદિર હતું ને, એ ઓલા જે નામ એટલે ન દેવાય. મને બાળકો એવું કે તમારે કોઈ નામ નહીં દેવાનું. હવે તો છેલ્લો સમય, નાકમાંથી ને જાય લેટ નામ તે બધાય કે હે પ્રભુ, હવે તો અમને ત્યાં દરવાજે ગાડી આવીને ઊભી રહી કોરોનાની, અને જે અંદર આવ્યા આવીને કે કેમ? મેં કીધું તું ને આવશે. અને જે આ ઊભા થવા ગયા એણે ઓશિકા નીચે ભેટ રાખી હતી કે મારા ગુરુને આપણે લીલામાં જઈએ ને પહેલાં આપણે ગુરુ ભેટ હોય, 7 ઘરની ભેટ હોય. દારાગર ભેટ કે છે? હે, દારાગર ભેટ કે છે? એ શું કે નથી ખબર. દારાગર ભેટ કહેવાય. તો એ બોલાય એ તો ભેટ જે લો મને ભેટી લ્યો, એટલે તમારે ભેટ જે ઓલા ઊભા નહોતા થતા ને એને ભેટી પડ્યા. આપણને ચિત્રી ચડે ગુરુ આવા હોય. અને જેવા ભેટા અને ચરણ સ્પર્શ તો થાય ને, ઓલા ઊભા જે લીધા ચરણ, એ કે લો ચરણ સ્પર્શ કરી લો. ચરણ સ્પર્શ કર્યા, અને જેવી ગાડી ઉપડીને પાદરે પહોંચે ને ત્યાં આજની તારીખમાં પણ આવું બને છે. પણ આ બધો શ્રદ્ધાનો વિષય છે. આજે શ્રદ્ધાના પહેલાંમાં ક્યાંય
આજે ગીતાજીમાં ક્યાંય ઠાકોરજીની સાઈન છે? ના. છતાંય આપણે બધા શું કહીએ ગીતાજી કોને? અને આપણે કંઈ ગઝલ લખી હોય ને તોય અંદર લખીએ ઈલાબેન દેસાઈ. આજે સૂર્ય આટલો પ્રકાશે છે, ઠાકોરજીએ કીધું છે કે આ સૂર્ય આ ક્યાંય પોતાનું નામ નથી, એટલે એ ભગવાન છે અને આપણને ભગવાને બનાવ્યા છે અને આપણે નામ લખીએ છીએ એટલે આપણે માણસ છીએ. ફેર આટલો જ છે. એટલે જ કહેવાય છે કે પશુઓ બધાય આડા પણ હાલે સીધા, અને માણસો સીધા પણ હાલે સમજીએ જ. પણ અહીંયા બેઠા હોય ત્યારે મનમાં એવું થાય પછી પાછા હતા ત્યારને. પણ મને તે વૈષ્ણવે સરસ કીધું કે કાંઈ પણ કોઈના માટે આપણને ખોટો વિચાર આવે, કોઈના માટે ખોટા શબ્દો બોલવાનું મન થાય, ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની કે આપણો અંત સમય આવશે ને ત્યારે આખી કેસેટ તમે ને હું નહીં ઈચ્છીએ તો એ નજર સામે આવશે, અને ત્યારે આપણે એ કેસેટમાં કાંઈ નહીં કરી શકીએ. આપણે પ્રભુને એમ કહીને થોડો સમય આપ, પ્રભુ કે તને જો વારંવાર સમય, તારા વાળ ધોળા કર્યા તે ડાય કરી, સમજી નહીં, તારા ગોઠણ લીધા તો તે પછી નવી નંખાવી, તારા કાન ગયા તો તે મશીન નંખાયું, તારી આંખ ઝાંખી થઈ તો તે મોત્યો, તારા દાંત ગયા તો હવે મેં તને કેટલો સમય આપું. પણ આપણે બધા અહીંયા જો સત્સંગ કરતા હોય ને આ વાતાવરણમાં મનમાં એમ થાય હવે કોઈ બી કોઈની પંચાયત ન કરવી, કોઈની આગા પાછી ન કરવી, કોઈના માટે ખરાબ ન બોલવું. ના બાપા, અંત સમયે તો શું થશે, જેવા હમણાં આ માઇક બંધ થશે હતા ત્યાં ને ત્યાં. પણ સાયન્સે સાબિત કર્યું છે કે રોજે રોજ આપણે આ બધું સાંભળશું ને એની થોડી અસર તો થાય છે. ઘણીવાર આપણને કોઈ અભિપ્રાય પૂછે ને, હવે અમારે કેવું છે કે અમે રાજકોટમાં, એટલે અહીંયા કોઈ છોકરાનું પૂછવા આવે એટલે કોના ઘરે, અમારે મારા ઘરવાળાને બધા બહુ જેન્ટલમેનમાં, અને એ સાચું જ બોલે. તો ઘણીવાર અમને પૂછવા આવે ને આપણને બધી સાચી ખબર હોય, તો ત્યારે અમે એવું ન કહીએ કે સારું નથી આમ તેમ. આ શું કેટલો સરસ જવાબ દે એ કે અમારે ને એમને એવો પરિચય નથી કે અમે એમ કહી શકીએ કે કેવું ઘર છે. જો એના નસીબમાં હોય, પણ આપણે ક્યારેક, એટલે સત્સંગની અસર આપણા બધાય ઉપર થાય છે. હવે તમને નાનો દાખલો આપો, આપણે બધા બસમાં બેઠા હતા, બરાબર છે, હમણાં ક્યાં ગયા આપણે? જંબુસર. હવે મિલનભાઈને મેં પૂછ્યું નહોતું અને બસમાં જાહેર કરી દીધું કે 18 બદલે 17,000, બરાબર. તો સારા કાર્યમાં એમણે વાંધો લીધો, કારણ કે એટલું એમનું દ્રવ્ય આટલા વૈષ્ણવ સન્મુખ થાય, એક જણના 1,000 રૂપિયા ઓછા, તો એમનો વિનિયોગ થયો કે ના થયો? તો સારું કાર્ય અને સારા શબ્દો, સારું વર્તન, એ છેલ્લે અંત સમય આવે છે. અહીંથી આપણે જાશું ને ત્યારે કાંઈ ભેગું નહીં, આપણા કરેલા સારા અને ખરાબ કર્મો જ આપણી સાથે. અને એક વસ્તુ ખાસ, કર્મો ક્યારેય આપણું સરનામું ભૂલતા નથી. એટલે હવે આપણે નક્કી કરવાનું છે કે અંત સમયે ઓલી કેસેટ આખી જોવી છે કે કેસેટ આખી ડબ કરી દેવી છે, એ બધું આપણા હાથમાં છે. બહુ જ આનંદ. આજે ઓચિંતાનું બપોર સુધી કાંઈ નક્કી નહોતું. મારા ઘરે આજ 5-6 વૈષ્ણવ આવવાના હતા અને એ લોકો મને ફોન કરીને આવે એટલે મેં પછી મિલનભાઈને ફોન આવ્યો કે મારા જમાઈએ બ્રહ્મ સંબંધ લીધો, આજે આખું અમારું ઘર વૈષ્ણવ થઈ ગયું. આજે મારી ફ્રાન્સાને નામ નિવેદન કરાયું, બરાબર. નામ નિવેદન, જો ખોટું તો નથી બોલતી ને, ફ્રાન્સાએ બ્રહ્મ સંબંધ અને નાનીને નામ ઓલું નામ પમાયું, આખું ઘર એ કે મારું. અને નવી ગાડી પ્રભુએ મને આપી. તો કાંઈ નહીં, તો મેં કીધું પણ મિલનભાઈ ઓચિંતાનું કરીએ ને, આ બધાને અનુકૂળ ના હોય. મને કે આપણે 4 તો હશું ને, અમે હા પાડી દીધી. નહીં તો આમના પગે એટલી તકલીફ ચાલે. તો જો જ્યારે ઠાકોરજીની ઈચ્છા હોય, જે જગ્યા, જે વ્યક્તિઓ, જે માહોલ, જે શબ્દો અને જે વાતાવરણ, એ વલ્લભે નક્કી જ કરેલો. તો આજે આપણે ઓચિંતાનું ઓલું કહેવાય ને કે બગાસું ખાતા પતાસું મળી ગયું. આજે આપણા નસીબમાં બગાસું ખાતા પતાસું મળી ગયું. ખૂબ આનંદ કર્યો. અને આપણે એ જ કહીએ કે તમારા ઘરમાં બધા વૈષ્ણવ થયા, એ તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી ક્યારેય ગુરુ ઘરે ના જાય અને તમારા ઘરમાં તમારા ઠાકોરજી બિરાજે
અને તમારા પછી પણ તમારા દીકરી જમાઈ બધાય સેવા કરે અને આવો જ આનંદ કિલ્લોલ થાય. અને ગાડી તમારી આવી એમાં અમે બધા ખૂબ રાજી છીએ અને આનંદ કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગ મારા ગુરુદેવને દંડવત प्रणाम करूं છું. चंद्र सरोवर के सुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरबी कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. गिरछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदमगंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ કંઈ કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાવીન સબ જુગમાં જ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आकली में यासु निवेरो. सुर का निर्विघ्न आदरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને રાજા કરી જય શ્રી જય.